અમારી સામે તો આક્ષેપો હતા, તો ભારતીય જનતા પાર્ટી સામે તો કે આ લોકો ચૂંટણી આવે તે જ રામ મંદિરની વાત લઈને આવે છે. રામલલા હમ આએંગે, મંદિર વહીં બનાએંગે, તારીખ નહીં બતાએંગે. આવું બધું અમે સાંભળતા હતા. તારીખ આવી ગઈ, તારીખે આવી ગઈ, નોતરાય મોકલ્યા, કરમની કઠણાઈ વાળા આવ્યા નહીં. ના ધીરુભાઈ, આને કરમની કઠણાઈ કહેવાય. એણે રામ મંદિરની પ્રતિષ્ઠાનું નોતરું નથી ઠુકરાવ્યું, એમણે આ દેશની ભાવનાઓને ઠોકર મારી છે. આખો દેશ જોઈ રહ્યો છે. કોણ જાણે શું થયું છે. મને એમ લાગે છે કે જયરામભાઈ આ ઓફિશિયલ ચૂંટણીની સભા નથી, જાજુ વેતરાઈ જવાની મને બીક લાગે છે. જય હો, તમારી સમજદારીને ધન્યવાદ. હજી આ લોકો સરદાર સાહેબના સ્ટેચ્યુ પાસે જઈને ફોટો પડાવ્યો હોય એવી એકેય સેલ્ફી મેં નથી જોઈ. એક જણાને મેં નથી ત્યાં જતો. કેવી એને હું તો સમાજ જીવનની અંદર સ્વીકાર કરું છું જાહેરમાં કે સરદાર સાહેબ ભાજપના નહોતા ભાઈ. સરદાર સાહેબ શુદ્ધ કોંગ્રેસી નેતા હતા, પણ સરદાર સાહેબ દેશના નેતા હતા. એમનું તમે તો કાંઈ ન કર્યું. મોદી સાહેબે સરદાર સાહેબના વ્યક્તિત્વને છાજે એવડી પ્રતિમા બનાવી. એક જ ટાઇટલ આપી શકે. એનું વર્ણન તો ઘણું બધું છે ને જે લોકોએ જોયું છે અને બધાને એમાં વર્ણનમાં જવાની જરૂર નથી, પણ દુનિયામાં સૌથી ઊંચી મૂર્તિ અમારા સરદાર સાહેબની છે એમ કહેવાનું આપણને સદભાગ્ય મળ્યું. હજી ન્યા નથી આંટો મારતા. બોલો એમાં હું વાંધો છે એ મને નથી સમજાતું. તો સરદાર સાહેબમાં ન જતા હોય, રામમાં હેના આવે. એના ધોખા ન કરાય.